નમસ્કાર દર્શક મિત્રો, હિન્દ ટીવી ન્યૂઝના ઇન્ફોર્મેટિવ વિડીયોમાં આપનું સ્વાગત છે। હું છું ખુશ્બુ રાજપૂત। આજે આપણે વાત કરીએ હિન્ડનબર્ગ વિશે। જી હા, સમથિંગ બિગ સૂન ઇન્ડિયા। આ સેન્ટેન્સ તમે સાંભળી લીધું હશો। આ જોયા પછી વ્યાપાર જગતમાં હલચલ મચી ગઈ હતી। હિન્ડનબર્ગે ભારતની ચેતવણી આપી હતી કે ઇન્ડિયામાં કંઈ મોટું થવાનું છે। આવી સ્થિતિમાં ઘણા લોકોના મનમાં આવા સવાલ ઉઠે છે કે આ હિન્ડનબર્ગ રિપોર્ટ શું છે અને કામ કેવી રીતે કરે છે। તો ચાલો ચર્ચા કરીએ વિસ્તારમાં। દેશમાં ફરી એકવાર હિન્ડનબર્ગ સંશોધન અંગેની ચર્ચાઓ તેજ છે। જ્યારે પણ અમેરિકન રિસર્ચ કંપની હિન્ડનબર્ગનો રિપોર્ટ આવે છે ત્યારે વ્યાપાર જગતમાં હલચલ મચી જાય છે। તાજેતરના હિન્ડનબર્ગ રિપોર્ટમાં ભારતમાં સિક્યોરિટીઝ માર્કેટ રેગ્યુલેટર સેબીના વર્તમાન ચેર માધવી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચ પર નાણાકીય અનિયમિતતાઓનો આરોપ મૂકવામાં આવ્યો છે। અગાઉ ગયા વર્ષે હિન્ડનબર્ગના અહેવાલમાં અદાણી જૂથ વિશે જે અહેવાલ કહેવામાં આવ્યું હતું તે પછી અદાણી જૂથને શેરમાં વધુ નુકસાન થયું હતું। હિન્ડનબર્ગ રિસર્ચ એ અમેરિકન રિસર્ચ કંપની છે। તેની શરૂઆત નેટ એન્ડરસન નામના અમેરિકન નાગરિકે કરી હતી। તમે જણાવી દઈએ કે આ કંપની ફોરેન્સિક ફાઇનાન્સ રિસર્ચ, નાણાકીય અનિયમિતતાઓ, અનૈતિક વ્યાપારી વ્યવહારો અને ગુપ્ત નાણાકીય બાબતો અને વ્યવહારો સંબંધિત તપાસ અને વિશ્લેષણ કરે છે। તે તેના રિપોર્ટ દ્વારા કંપનીઓની સ્થિતિ જણાવે છે, જેના દ્વારા તે પણ જાણી શકાય કે શું કંપનીઓની સ્થિતિમાં બગાડ થઈ રહી છે। આ કંપની 2017થી કામ કરી રહી છે। હિન્ડનબર્ગ 3 પરિણામો પર કંપની અહેવાલ બનાવે છે। પ્રથમ, કંપનીમાં રોકાણ ડેટાનું વિશ્લેષણ; બીજું, તપાસ સંશોધન; અને ત્રીજું, સ્ત્રોતોમાંથી ગુપ્ત માહિતી। હિન્ડનબર્ગ સામાન્ય રીતે ગુપ્ત માહિતી માટે વેલ્સ બ્લોવરની મદદ લે છે। હિન્ડનબર્ગની આવક મુખ્યત્વે ટૂંકા વેચાણમાંથી આવે છે। શોર્ટ સેલિંગ એ એક વ્યૂહરચના છે, જ્યારે રોકાણકારો બજાર અથવા શેરમાં ઘટાડાથી નાણાં કમાય છે। જો રોકાણકારોને લાગે કે શેરમાં ઘટાડો થવાનો છે તો તેઓ તેને વેચે છે, અને જ્યારે શેરની કિંમત ખરેખર ઘટે છે ત્યારે તેઓ તેને ખરીદે છે। નાથન એન્ડરસને તેની કંપનીનું નામ 1937માં થયેલ એરશિપ અકસ્માત બાદ રાખ્યું હતું। હકીકતમાં 6 મઈ 1937ના રોજ LZ-129 હિન્ડનબર્ગ અમેરિકાના ન્યૂ જર્સીમાં ક્રેશ થયું હતું। આ તે સમયનું સૌથી મોટું અને આધુનિક વિમાન હતું। એન્ડરસને એ સાંકેતિક સંદેશ મોકલવા માટે તેની કંપનીનું નામ હિન્ડનબર્ગ રાખ્યું છે કે તે જે કંપની વિશે જાણ કરે છે તે પણ આ વિમાનની જેમ વિનાશક રીતે પડી શકે છે। હિન્ડનબર્ગ અત્યાર સુધીમાં અદાણી ગ્રુપ સહિત 19 કંપનીઓના અહેવાલો જાહેર કર્યા છે। આમાંની મોટાભાગની કંપનીઓ માત્ર યુએસની હતી। હિન્ડનબર્ગનો સૌથી લોકપ્રિય અહેવાલ અમેરિકન ઓટો કંપની નિકોલ વિશે હતો। આ પછી નિકોલના શેરમાં 80%નો ઘટાડો થયો હતો અને કંપનીના સ્થાપક અને કાર્યકારી અધ્યક્ષ ટ્રેવર મિલ્ટનને રાજીનામું આપવું પડ્યું હતું। આ સિવાય હિન્ડનબર્ગ લોસ્ટાઉન મોટર્સ, રાયોટ બ્લોકચેન, ઓપ્કો હેલ્થ, જુનિયર બ્રાન્ડ્સ સહિત ઘણી કંપનીઓને નિશાના બનાવી છે। ગયા વર્ષે જ્યારે હિન્ડનબર્ગનો રિપોર્ટ બહાર આવ્યો ત્યારે અદાણી જૂથની કંપનીઓને $150 મિલિયનનું નુકસાન થયું હતું। તે સમયે અહેવાલના એક મહિનામાં અદાણીની નેટવર્થમાં $80 અજબ એટલે કે 6.63 લાખ કરોડથી વધુનો ઘટાડો થયો હતો। તે જ સમયે હિન્ડનબર્ગ રિપોર્ટના 10 દિવસમાં ઘણા અમીર લોકો ટોપ 20ની યાદીમાંથી બહાર થઈ ગયા હતા। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।